જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 21 જાન્યુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ફરીવાર ગુજરાતની અંદર ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ શકે છે। 22 થી લઈને 25માં ફરી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની સંભાવના છે। પવનની દિશા અને ઝડપ કેટલી નોંધાશે તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડી ગાયબ થઈ ગઈ હતી, પરંતુ ફરીવાર ઠંડીનો ચમકારો 23 થી 25 તારીખમાં જોવા મળી શકે છે, કારણ કે ફરી ઉત્તર પૂર્વના પવનો થતાં ગુજરાતમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આમ જોવા જઈએ તો ગુજરાતના હવામાનમાં પણ પલટો આવે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। 23 થી લઈને 24, 25, 26માં ફરીવાર ગુજરાતની અંદર એક હવામાનમાં પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। એકંદરે વાત કરવામાં આવે તો ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। 22, 23 અને 24 તારીખ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કેટલાક ભાગોની અંદર કમોસમી વરસાદ વરસે તેવી પણ શક્યતા રહેલી છે। ત્યારબાદ ફરી પાછા ઠંડા પવન ઉત્તર પૂર્વના જોવા મળી શકે છે, જેના કારણે ગુલાબી ઠંડીની શરૂઆત જોવા મળી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રના ભાગોની અંદર તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે રાત્રેનું, જ્યારે ઉત્તર ગુજરાતના જે રાધનપુર, થરાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી જેવા ભાગોની અંદર 14, 15, 16 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી શકે છે। કચ્છના ભાગોની અંદર પણ 11 થી લઈને 14, 15 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના હજી 2 દિવસ જોવા મળી શકે છે। મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર પણ 14 થી લઈને 16 ડિગ્રીની રેન્જમાં તાપમાન હજી જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આગામી 2 દિવસ આ તાપમાન યથાવત જોવા મળશે, ત્યારબાદ ફરી પાછું તાપમાન નીચે આવે તેવી સંભાવના છે। 10 થી લઈને 13ની રેન્જમાં ફરીવાર તાપમાન 23 તારીખથી જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર ખાસ કરીને ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે અને ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જ્યારે મોટાભાગના ભાગોની અંદર ઠંડીમાંથી રાહત છે, સાથે નોર્મલ તાપમાન પણ ઘણું ઊંચું પહોંચી ગયું છે, 2 થી 3 ડિગ્રી। તેમાં પણ આગામી 23, 24 તારીખથી ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે અત્યારે પવનની દિશા ખાસ કરીને ઉત્તર પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર પૂર્વની જોવા મળી રહી છે। તે મુજબની હજુ પણ પવનની ઝડપ ગતિ જોવા મળશે। અત્યારે પવનની ઝડપ 10 થી 15 આસપાસ જોવા મળી રહી છે। 23 થી 25 દરમિયાન ફરી પાછી પવનની ઝડપ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે અને 26, 27 તારીખથી ફરી પાછું 10 થી લઈને 15 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાય, એટલે કે નોર્મલ કેટેગરીમાં ફરીવાર પવનો જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ફરી 23 તારીખથી તાપમાન ઘટશે, જેના કારણે ઠંડીનો માર પણ જોવા મળી શકે છે। જ્યારે અંબાલાલ પટેલે 22 થી 24માં ફરીવાર કમોસમી વરસાદને લઈને પણ આગાહી કરી છે। વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું। આજની સવારની માહિતી માટે આટલું જ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।